મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે। આજે વિજય રૂપાણી બનાસકાંઠાના લાખણી તાલુકાની મુલાકાતે છે, તેમજ કુંડા અને ધુણસોલ ગામના પૂર અસરગ્રસ્તો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે। સીએમ દાંતીવાડા ડેમની આસપાસનો અસરગ્રસ્ત વિસ્તાર ઓઢવા સરદારવાસની મુલાકાત લેવાના છે। આ સિવાય તેઓ સીપુ ડેમની પણ મુલાકાતે છે। ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડીસા અને પાટણની મુલાકાત લીધી હતી, તો રવિવારે મુખ્યપ્રધાન કાંકરેજ ગયા હતા, જ્યાં તેઓએ એક જ ઘરના 17 લોકો પૂરમાં મોતને ભેટ્યા તેમને મળ્યા હતા। તો ધાનેરાના પૂર અસરગ્રસ્તો સાથે પણ મુલાકાત લીધી હતી, તેમજ પૂર બાદ સ્થિતિ થાળે પાડવા માટે થતા કામોની સમીક્ષા કરી હતી। તો આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના બનાસકાંઠા મુલાકાતનો ત્રીજો દિવસ છે। આજે તેઓ લાખણી તાલુકાની મુલાકાતે છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્તોને મળવા સિવાય તેઓ ત્યાં થતી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે। આ સિવાય તેઓ સીપુ ડેમની પણ મુલાકાતે છે। તો 5 દિવસ સુધી સીએમ વિજય રૂપાણી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાના છે।